તમામ મિત્રોને સતીમાં ડિજિટલ ચેનલ પર હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે મેં તમને મિત્રો અહીંયા હારીજ પાસે હારીજ 13 કિલોમીટર અહીંયા વાઘેલ ગામ જે અહીંયા સિદ્ધેશ્વરી મેલડી માતાનું અહીંયા સાનિધ્ય છે। તો મિત્રો વિડીયોમાં બના રહેજો। એ તમને માતાજીના પગલાં જે અહીંયા બાજુમાં સાઈડમાં એક તળાવ છે ત્યાંથી જે પગલાં કહેવાય અહીં સુધી આવેલા છે। એ સાક્ષાત માતાજીનો પરચો છે। તો મિત્રો વિડીયો પૂરો જોઈશું, તમને માતાજીના મેં દર્શન કરાવીશું। અને મિત્રો મારો વિડીયો ગમે તો સતીમાં ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા ના। જય માં સિદ્ધેશ્વરી માતાજી, જય માં મેલડી। મિત્રો આપ જોઈ શકો છો અહીંયા તળાવ સામને, તમે જે તળાવની બાજુમાં જે વાઘેલ મઠ સામને તમને દેખાય છે ત્યાં મઠ છે। જે માતાજીના જે તારે તમને મંદિરમાં મેં તમને જે પગલાં બતાવ્યા એ પગલાં અહીંયા તળાવમાં તરીને આ સાનિધ્ય મંદિરમાં આવ્યા હતા મિત્રો। તેનો અહીંયા પૂજારીનું ને આજુબાજુના લોકોનું અહીંયા કહેવું છે કે જે માતાજીનું જે રૂબરૂજી માતાજીનું જે સાનિધ્ય છે તો ત્યાં મિત્રો એ પગલાં અહીંયા મંદિરમાં આવેલા છે। એનો બહુ પલ્લવી વાઘેલાનો અહીંયા ઇતિહાસ રહેલો છે। તો વાઘેલ ગામની તમે આવો તો અહીંયા માતાજીના અવશ્ય આપ દર્શન કરજો મિત્રો। તો મિત્રો મારો આ વિડીયો કેવો ગમે મિત્રો તો અમારી સતીમાં ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। जय माँ मेलडी, जय माँ सिद्धेश्वरी, जय माँ सधु माता। बेट है क्यों अब तालाब बेट रहे हो ना क्यों आगे था ये वक्त तालाब ની પેલી બાજુ શિવનું મંદિર છે। હા, અહીંયા એક બાબુજી શિવ પૂજા કરતા આ માતાજી। હા બરાબર। હવે તળાવ ભરી જાય એટલે બેટ ઉપર જવું છે તો એ પાણી ઉપર હેઠતા એની સેવા પૂજા કરતા। આજે એમનું મંદિર છે વેરેનાથ કરી। તમે બસ સ્ટેન્ડ થી આ બાજુ વળ્યા ને આપણા દાદાથી એવા રોડ કૂદીને હમન સાઈડ જાઓ ને એટલે એ વેરેનાથનું મંદિર આવશે। એ તમારા દરબારોના ગુરુ કહેવાય। દરબારોના ગુરુ વેરેનાથ। આ દર દશેરા શસ્ત્ર પૂજન થાય। દર દશેરા તમારે લગભગ દરબારો દુનિયામાંથી એ જગ્યા ઉપર આવે। એ જગ્યા ઉપર રાધા વખતમાં કોઈ એવો માહોલ થયેલો ઝઘડો થયો છે કે કોઈ વાર ચડીને આવી છે। આજે અમે વાર ચડીને માર જોડે છું આકાશપુરનો। હા સર। એવી રીતે અહીંયા કને લાપસી અને કહાર બનતો હતો અને કોઈ વાર ચડીને આવી છે તો એ વખતે લાપસી અને કહાર જે આપણે લાડુના મુઠિયા વાળીએ ને મુઠિયા વાળી અને માર્યા છે। આજે એ ખેતર ખેડો ને તો ઈટ અને પથ્થરના એ મુઠિયા નીકળે આજની તારીખમાં। આ તો અહીં છે નહીં ને હું તમને મોજૂદ નમૂનો દેખાડો। અમારા આખા ગામની અંદર કોઈના ઘરે નહીં હોય એવું નહીં બને। એ લોકો અનાજમાં તિજોરીમાં આવી રીતે રાખે। કોઈ પૂજા માતાજીના દેવસ્થાનમાં એવી રીતે રાખે। બાકી તો આ દેવ છે, નંબાથી મળે, કોઈ પાવરથી મળતું નથી। પણ મેં તમને એક ભાવથી કીધું ને કે ભાઈ તમે દરબાર છો, તમે કોઈક અમે વાઘેલા છીએ, તમારી બાપુએ કીધું માહોલ બતાવી એટલો માહોલ મળે જ્યારે દીવો ચાલુ કરજો તમે કહો ના થાય। હા પછી જે પણ એક દીવો ચાલુ કરી દેજો ભાઈ વાઘેલવાડીમાં। હા સત્ય આરી વાત કોઈના ખૈયા ભાઈ કે ભુવા કે પાવડિયા ભાઈ કે ભૂલ કોઈ અમે તમારા ઘરવાળા ભણતા નહીં બાપુ આવું માતાનો પડો લેજો। કોઈ મહારાજ બીજો કોઈ ઇતિહાસ કોઈ લખેલો ખરો કે એ આર્યો ભાઈ? હા કોઈ આ જો કેવું હોય હું અમારા
અત્યારે આપણે તમને તળાવની બતાવી હવે પપ્પા ટકા એટલે ન પડાય થાય આપણે મોડું આ કોટની અંદર મોટું તાળ છે તેની જીસી છે